મારું નામ કલ્પના છે અને વન રૂફ એનિમલ કેરના નામથી અમે એક બીમાર શ્વાનો માટે એનજીઓ ચલાવી રહ્યા છીએ. અને હાલ પરમ દિવસે જ આ કામદાર કોલોની રોડ નંબર 2 માં કોઈ અનનોન પર્સન આવી અને જે સૂતેલા શ્વાનો હતા તેના ઉપર હુમલો કરવા માંડ્યા. અને એમાં તો એક બહુ ગઈઢો શ્વાન હતો જે આરામથી સૂતો હતો. તેના તમે વિડીયોમાં જોઈ શકશો કે કેવી રીતે ખરાબ રીતે એના માથા ઉપર માર્યું છે અને એની એક આંખે ફૂટી ગઈ છે અને જે મોઢામાંથી એટલું બ્લીડિંગ હતું કે અમે હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો પણ 4 કલાક સુધી એ બ્લીડિંગ સ્ટોપ નહોતું થયું. હાલ પણ એની ક્રિટિકલ કન્ડિશન છે ડોગની. અને એ એક શ્વાનને નહીં, એના આગળની શેરીમાં પણ એક બિચારું આંધળું શ્વાન છે કે જેને થોડુંક જ દેખાય છે 50%, એને પણ અહીંયા માર્યું છે. અને આજુબાજુના લોકો હતા એના ડરના કારણે એને કોઈ બોલી નહોતા શકતા. ને આજુબાજુ 50 લોકો હતા પણ કોઈના સામે આવાજ નહોતા ઉઠાવી શકતા, કેમ કે એને એમ હતું કે અમને પણ મારશે તો તમે વિચારો કે આટલા ખુલ્લે આમ આવા ગુનેગારો અહીંયા ફરે છે કે એની બીકથી આટલા બધા લોકો પણ નથી બોલી શકતા. તો અમે સરકારને આ તંત્રને એ જ અપીલ કરીએ છીએ કે તમે આના ઉપર કડક કાર્યવાહી કરો જેથી આવા ગુનેગારો છે એને જલ્દી સજા મળી શકે. અને આજે એ પશુ સુરક્ષિત નથી તો કાલે કોઈ માણસનું બાળક એ સુરક્ષિત નહીં રહે. અને આ હોકી વડે આવી રીતે ખુલ્લેઆમ બધાને મારવાનું આવો બીક એક બધામાં મતલબ જગાડે છે આવા લોકો કે છે ને અમે આવી રીતે ગમે એમ કરશે ને અમારું કોઈ બગાડી નહીં શકે. તો એને આપણે એક દેખાડવું છે કે ના, એવું કઈ જરૂર નથી. અત્યારે બધા એક અવાજ બનીને જેના માટે આવ્યા છીએ, મૂંગા અબોલ જીવો માટે, કે ઈ નથી બોલી શકતા તો અમે એનો અવાજ બનીને આવ્યા છીએ.